હિંમતનગરના ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર યોજાયો। મહિલા જાગૃતિ સેમિનારમાં 750 જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી બની। સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ડીઆઈજી તેમજ પોલીસ અધિક્ષક સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ મહિલા સશક્તિકરણ તેમજ મહિલા જાગૃતિ સેમિનાર ડોક્ટર નલિનકાંત ગાંધી ટાઉન હોલ હિંમતનગર ખાતે યોજાયો હતો। મહિલા સેમિનાર કાર્યક્રમમાં ડીવાયએસપી રીમાબા ઝાલા દ્વારા વિશાખા ગાઈડલાઈન કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી મહિલાઓને લગતા નવા કાયદાઓની વિગતે માહિતી આપી હતી। આજકાલ સૌથી વધુ ગુનાહિત પ્રવૃત્તિ મોબાઈલ તેમજ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સથી થાય છે, ત્યારે સાયબર અને જિલ્લા ટ્રાફિકના અધિકારીઓ દ્વારા સાયબરને લગતા ફ્રોડ, ડિજિટલ એરેસ્ટ, વિડીયો ફ્રોડ, પોક્સો એક્ટના કાયદા અંગેની જાણકારી, નવા કાયદાઓની અમલવારીની જાણકારી અને ટ્રાફિક અવેરનેસને લગતી માહિતી આપવામાં આવી હતી। આ સાથે વિદ્યાર્થીનીઓથી લઈ મોટી ઉંમરની મહિલાઓ માટે કાયદાની જોગવાઈ અંતર્ગત બાળકો માટે ગુડ ટચ, બેડ ટચ સહિત શારીરિક તેમજ માનસિક ત્રાસ સહિત સાયબર ફ્રોડ અંતર્ગત પાયારૂપ જાણકારી આપવામાં આવી હતી। ભારતીય દંડ સંહિતા તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિગતવાર જાણકારી આપી હતી। અંગ્રેજોના સમયની ચાલી આવતી ભારતીય દંડ સંહિતામાં પાયારૂપ ફેરફાર કરી હાલમાં નવી શરૂ કરાયેલ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023, नागरिक सुरक्षा संहिता अधिनियम 2023, भारतीय साक्षी अधिनियम 2023 ની માહિતી આપવામાં આવી હતી। તેમજ જિલ્લા પોલીસની સી ટીમની કામગીરી, અભિયમ હેલ્પલાઇન 181 ની કામગીરી, સાયબર ફ્રોડમાં 1930 ઉપર કોલ કરી ફરિયાદ નોંધાવવા બાબતે પણ આ વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। આ સેમિનારમાં પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારી સહિત શાળા કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। અમારી સાબરકાંઠા ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી આવનારા સમાચાર આપના સુધી ઝડપથી પહોંચી શકે। અહેવાલ સોએબ સૈયદ, સાબરકાંઠા। આજરોજ માનનીય ડીઆઈજી સર તેમજ એસપી સાબરકાંઠા શ્રી તરફથી મળેલ સૂચનાને અનુરૂપ મહિલા સશક્તિકરણ અને મહિલા જાગૃતિને લગત એક સેમિનારનું આયોજન અહીંયા ટાઉન હોલ હિંમતનગર ખાતે કરવામાં આવેલ હતું, જેમાં તમામ સ્કૂલ તેમજ કોલેજમાંથી મળીને આશરે 750 જેટલી મહિલાઓ ઉપસ્થિત રહી હતી। જેમાં સાયબર ક્રાઇમ છે, પોક્સો છે, પોસ્ટ પોલિસી છે વગેરે લગત ટ્રાફિક અવેરનેસ છે, તેમજ તમામ જે પોલીસની સી ટીમની કામગીરી છે એમને લગત વક્તવ્ય આપવામાં આવ્યું હતું અમારા પોલીસ ઓફિસર્સ, પીએસઆઈ શ્રીઓ તરફથી તેમજ મારા તરફથી। અને આ કાયદામાં તમામ લોકોએ ઉત્સાહભર હાજર રહ્યા તેમજ પાર્ટિસિપેટ કર્યું, જેથી આ સમગ્ર ઇવેન્ટ છે ખૂબ જ સક્સેસફુલ સાબિત થઈ છે। અને યસ રિસેન્ટલી આપણે નવા કાયદા છે, બીએનએસ છે, ભારતીય દંડ સંહિતા છે, એવા 3 જે નવા કાયદાઓ છે એની અમલવારી કરવામાં આવી છે સમગ્ર દેશમાં। તો એની જાગૃતિના લગત મુખ્યત્વે આ સેમિનાર હતો। તો એમાં બી જે નવી કલમ છે, નવા ઉમેરા થયા છે, જેમ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે, ટેરરિસ્ટ છે, મોબ લિન્ચિંગ છે વગેરે જેવી જે સૌથી અગત્યની કલમો છે જે પહેલા આઈપીસીમાં ન હતી અને હાલ બીએનએસમાં જેનો ઉમેરો કરવામાં, તેમજ મહિલાઓને લગતી જે કલમો છે એ તમામનું ઊંડાણપૂર્વક રીતે વક્તવ્ય આપવામાં આવ્યું અને એના રિલેટેડ કોઈ બી જો પ્રશ્નો હોય છે એમના તો એ બી સોલ્વ કરવામાં આવ્યા આજના સેમિનાર। વિદ્યાનગરી બીસીએ કોલેજમાંથી આવું છું। મારું નામ ખારવા પલક બળવંતભાઈ છે। આજે જે આ કાર્યક્રમ થયું છે એ ઉપલબ્ધ અમને બહુ જાણકારી મળી છે। સાયબર ક્રાઇમ વિશે જાણવા મળ્યું છે કે શેનાથી બચાવ થાય છે, શું થાય છે એ અંતર્ગત અમને બધું જાણવા મળ્યું છે। અને મારી આ જ રિક્વેસ્ટ છે કે બધી કોલેજ, સ્કૂલ જે પણ હોય છે ત્યાં આગળ જઈને તમે આ બધું કાર્યક્રમ કરો, જેનાથી બધી છોકરીઓને બધાને ખબર પડે કે આ સાયબર ક્રાઇમ શું છે, શું નહીં। ધન્યવાદ।